સર્વાંગી શિક્ષણ, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો, પાઠ 8 સહનશીલતા। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાં પાયનો અનિત્ય સ્થામ સ્થિતિક્ષ્વ ભારત। એટલે કે હે કૌંતેય, ઠંડી ગરમી અને બીજા સુખ દુઃખ આપનારા પદાર્થો માટે ઇન્દ્રિયોના સંબંધો એ તો આવા જવાવાળા અને અનિત્ય છે, માટે હે ભારત તેમને તું સહન કર। એક વિદ્યાર્થી દરરોજ 6-7 માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે, સંયમ અને એકાગ્રતા માટે ઉપવાસ કરે છે, કાખ બલાઈની પીડા સહન કરીને પોતાની પીડાદાયક ચિકિત્સા કરાવવા પણ તૈયાર થઈ જાય છે અને વિદેશમાં પણ કરકસરથી જીવન વિતાવીને અધ્યયન કરીને પોતાના ધ્યેયમાં સફળ થાય છે। કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી? ચાલો તેમના વિશે જાણીએ। નડિયાદમાં એક બાળકનો જન્મ થયો। પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક એટલે વલ્લભ। વલ્લભના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા। મૂળ વતન કરમસદ, પિતા ખેડૂત। વલ્લભ મિત્રો સાથે ગામની શાળામાં ભણે અને પિતાને ખેતી કામમાં મદદ પણ કરે। સમગ્ર કુટુંબ ધાર્મિક વૃત્તિ વાળું। માતા પિતાની સાથે બાળક વલ્લભ પણ નાની ઉંમરથી જ એકાદશીના દિવસે ઉપવાસ અચૂક રાખે। આમ સંયમ અને સહનશીલતાના ગુણ વલ્લભભાઈમાં નાનપણથી જ વિકસાવેલા। કરમસદ ગામમાં 7 ધોરણ સુધીની જ શાળા। આગળ ભણવા માટે પેટલાદ જવું પડે। કરમસદથી પેટલાદ 6-7 માઇલ થાય। વલ્લભ બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ એટલું ચાલીને પેટલાદ જતા આવતા। વલ્લભભાઈ પેટલાદમાં ભણીને મેટ્રિક પાસ થયા। હવે તેમણે આગળ ભણીને વકીલ એટલે કે પ્લીડર થવાનું નક્કી કર્યું। ડિસ્ટ્રિક્ટ પ્લીડર થવા માટે ઘરે રહીને અભ્યાસ કરીને પરીક્ષા આપી શકાય તેમ હતું। તેઓ પોતાના પરિચિત વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ મંગાવી લાવી અને અભ્યાસ કરવા લાગ્યા। આ દરમિયાન વલ્લભ તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બાકરોલ ગામે રહ્યા હતા। ત્યાં તેમને બગલમાં એક ગુમડું એટલે કે કાખ બલાય થયું। ગુમડું દિવસે દિવસે વધતું ગયું। અસહ્ય પીડા થાય છતાં સહન કરીએ જાય। વલ્લભભાઈની પીડા રોજ વધતી જતી હોય તેમના મિત્રએ તેમને સલાહ આપી કે ગામના એક વડીલ આ ગુમડાનો ઉપચાર કરી શકે તેમ છે અને તેથી વલ્લભભાઈ એ વડીલની પાસે ગયા અને કહે, કાકા, આ બગલમાં ગુમડું થયું છે, તેનો ઉપચાર કરી આપો ને। વડીલ કહે, અરે બેટા, આ સામાન્ય ગુમડું નથી, આને કાંખ બલાઈ કહેવાય, એને બાળવી જ પડે, પણ એ તારું કામ નહીં। વલ્લભભાઈ કહે, કેમ, તમે મને ઢીલો પોચો ન સમજો? વડીલ કહે, દીકરા, આ લોખંડનો ગરમ સળિયો ત્યાં અડાડવાથી એ બળે અને એ તારાથી સહન નહીં થાય। વલ્લભભાઈ કહે, લાવો, એ મારું કામ છે, એ કામ મારું। આમ કહીને વલ્લભે ધગધગતો સળિયો ગુમડાની અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી પરું કાઢી નાખ્યું। અસહ્ય પીડા થઈ પણ વલ્લભના મોઢા પર તે જરાય ન વર્તાઈ। આ જ સહનશીલ બાળકે
આગળ જઈ વકીલાતનું શિક્ષણ મેળવીને વકીલની પદવી મેળવી. વલ્લભભાઈ ગોધરા મુકામે વકીલાત કરવા લાગ્યા. તેમણે ઇંગ્લેન્ડથી ભણીને આવેલા બેરિસ્ટરને જોઈને મનોમન ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું. થોડા પૈસા ભેગા કરી વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા ઉપડ્યા. સાથે તેમણે થોડાક પુસ્તકો પણ લીધા. ઇંગ્લેન્ડનું વાતાવરણ ભારતથી તદ્દન જુદું. ત્યાં પુષ્કળ ઠંડી પડે અને કોઈક વાર બરફ પણ પડે. બેરિસ્ટરનું ભણવા માટે બીજા ઘણા બધા પુસ્તકોની જરૂર પડે. આ પુસ્તકો તેઓ પુસ્તકાલયમાં જઈને વાંચી આવે. વલ્લભભાઈ જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી 11-12 માઇલ દૂર હતી. રોજ આટલું ચાલીને સવારે 9 વાગે ત્યાં પહોંચતા. લાઇબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય ત્યારે સેવક આવીને કહે, સાહેબ હવે બધા ગયા, લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે વલ્લભભાઈ ત્યાંથી ઉઠતા. સાંજે ચાલતા જ પોતાના નિવાસ સ્થાને જતા. આમ કડકડતી ઠંડીની વચ્ચે પણ તેઓને રોજનું 22-24 માઇલ ચાલવાનું થતું. આવી પડકારજનક પરિસ્થિતિમાં એમનું શરીર ઘડાયું અને સમર્થ વ્યક્તિત્વ વિકસ્યું. આ જ વ્યક્તિએ સમય જતા આ દેશનો સુદૃઢ પાયો ઘડવામાં મુખ્ય ભાગ ભજવ્યો. આ વલ્લભ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. આગળ જતા તેમણે ગાંધીજી સાથે જોડાઈને સત્યાગ્રહ કર્યો અને ભારતને સ્વતંત્રતા અપાવી. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા પ્રથમ ગૃહમંત્રી બન્યા. દેશમાં નાના મોટા અનેક રાજ રજવાડા હતા. એ બધાને પ્રેમપૂર્વક સમજાવીને ભારતમાં જોડવા માટે તૈયાર કર્યા. આમ તેમણે સમગ્ર દેશને એક કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમના ગૌરવના પ્રતીક સમાન આવા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપણે તેમનું આજે પણ સ્મરણ કરીએ છીએ.